ભારત માતાને એ લોકોને કરેલી છે, ના તો વંદે માતરમને કરેલી છે. એ લોકોને કોંગ્રેસી લોકોના હિસારે સંગઠન બન્યું છે અને એવા લોકોને લીધા છે કે જે લોકોએ ઓફર કરી છે કે હું તમારું આ કરી નાખીશ તે કરીશ, એવા લોકોને લીધા છે. પૈસા માટે જ આ પૈસા લઈને જ આ ધંધો કરેલો છે, મને તેવું લાગે છે. જયારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને કઈ હોદ્દો જોવે ત્યારે એ લોકો ચડ્ડો પહેરીને અમારી પાસે આવતા રહે છે અને એમનું કામ પતે એટલે ત્યાર પછી અમને પૂછતા પણ નથી. રાજકીય કીડા છે. ભારતીય જનતા પાર્ટીનો ભ બોલવાની જે વખત તાકાત નહીં હતી લોકોની, ત્યારે અમે ભારતીય જનતા પાર્ટીના સૈનિક તરીકે કામ કરેલું છે. જ્યારે પ્રકાશ મોદી પહેલી વાર જિલ્લાના પ્રમુખ તરીકે કાર્યાલયમાં આવ્યા ત્યારે પછી મને કીધું કે ભાઈ મારું શું, એ ભાઈ ગાડી લાવ્યા, નવી ગાડી લાવ્યા. ત્યાર પછી મને કે મને 15,000 રૂપિયાનું મારા ડ્રાઈવરનું કોઈ સેટિંગ કરી આપી. એ ભાઈ તો ખાલી 100 પીસ જ છે, માટે પૈસા લીધા છે ને માહિતી કે કઈ રસ્તા પર ડિસ્કો કરવા વર્ગી જાય, ગરીબ નાચવા વર્ગી જાય. મનોજભાઈ 30,000 લાવ્યા કઈ ને ખોટા ના લાવ્યા, કાં તો ઉઘરાયેલા, કાં તો મનોજભાઈ પ્રકાશ મોદીનું ઉઘરાણું કરે છે. મને હટાવવાનું એ પણ કારણ હોઈ શકે કે એ ભાઈને આ ચેક બુક જોઈતો હોય એટલે હવે પછી એ લોકો કંઈ પણ વહીવટ કરે, હું કરે એ પછી એ લોકોનું આવું પણ આયોજન અને આના માટે કદાચ મને હટાવવાનું કારણ બની શકે. એ ઘટના કરીને મેં 6 કોલ કર્યા હતા. તમે હિન્દુને મતલબ એવો છે, હિન્દુ એટલે તમારી વોટ બેંક, તમે હિન્દુ થઈને હિન્દુની પાર્ટી થઈને તમે હિન્દુને બેવકૂફ બનાવવાનો ધંધો કરો. પોલિટિકલ પાર્ટીમાં હમદર્દીનો કોઈ દિવસ એ રીતે રાખવાનો કે હું તારી હાથે તારી પાછળ ભૂલી જવાનું, કોઈ કહેવાનું નથી. તમે હિન્દુને એક જ ભાંગ પીરાવો, મુસ્લિમ વિરોધી ભાંગ પીવડા કાં લગન ભાંગ પીવડાવશે. મારું નામ ગૌતમ ડોડિયા છે અને તમે જોઈ રહ્યા છો ગૌતમ ડોડિયા ઓન ગ્રાઉન્ડ. 2 દિવસ પહેલા ભાજપ જિલ્લા સંગઠનની નવી બોડીની રચના થઈ અને એ રચનાની જાહેરાત થઈ. ત્યાર પછી ઘણા બધા મુદ્દા ઉઠ્યા છે અને ઘણી બધી ચર્ચા, રાજકીય ચર્ચાઓ ચાલી રહી છે. પરંતુ જેવી આ યાદી જાહેર થઈ તેવી એક પોસ્ટ ફેસબુક પર વાયરલ થઈ અને એ પોસ્ટ કરનાર હતા ભાજપના પૂર્વ કાર્યાલય મંત્રી મહેશ ભાલિયા. તેમની પોસ્ટમાં જે પીડા હતી એ પીડા અમને અત્યારે એમના ઘર સુધી લઈ આવી છે અને એમની સાથે જ વાત કરવી છે કે તેમને આ પોસ્ટ કરવાની કેમ જરૂર પડી. મહેશભાઈ, તમે યાદી જાહેર થઈ પછી એક પોસ્ટ કરી, બરાબર, તે પોસ્ટ વિશે કહો કે તમને ક્યારે ખબર પડી અને લખતી વખતે શું વિચારતા હતા? હવે એમાં એવું છે કે ભારતીય જનતા પાર્ટીની જે સંગઠનનું છે ને એની અંદર પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રી, પછી મંત્રી અને કોષાધ્યક્ષ આટલા લોકોની એ લોકોએ નવી ટીમમાં વરણી કરવાની હોય છે. કાર્યાલય મંત્રી પહેલેથી જ હોય છે અને એ પગારદાર હોય છે એટલે એ હોદ્દો કોઈ હોતો નથી. એટલે એને હટાવવું કે રાખવું એ એના સ્થાનિક પ્રમુખની વાત જ નથી. તો એ છતાં મને એન કેન પ્રકારે કાઢવામાં આવે છે. એ ખરેખર ખોટું છે. મારી હાથે ડ્રેસ ભાવ રાખી અને મને કાઢવામાં આવે છે અને એ કોઈ પણ એ લોકોના મને લાગે છે કે આ પ્રકાશભાઈ મોદી અને બાકી એની સાથીના જે લોકો છે એ લોકો એન કેન પ્રકારે મને પહેલેથી જ એમને ગમતો નહીં હોય એટલે મને દૂર કરવા માટે આ કરેલું છે. હું એવું કહું કે છેલ્લા 26 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય તરીકે આજ દિન સુધી મેં કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ ધારાસભ્ય, કોઈ પણ સંસદ સભ્ય એવું ન કહી શકે કે મહેશ મારો છે. હું અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી અને કોઈ પણ ભારતીય જનતા પાર્ટી કાર્યાલય કોઈ પણ વ્યક્તિ ભાજપ વિરુદ્ધ બોલે એટલે તરત એ માણસને કહી દીધું, ખખડાઈ નાખું છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીની કાર્યાલયમાં તમારે અહીં ભાજપ વિરુદ્ધ બોલવું નહીં અને ભાજપ વિરુદ્ધ બોલવું હોય તો તમારે ભાજપની કાર્યાલયમાં આવવું નહીં. આટલા સ્પષ્ટ શબ્દોને આટલી ભારતીય જનતા પાર્ટીની આટલી બધી વફાદી, આટલું બધું કરવા છતાં ભારતીય જનતા પાર્ટીને આ લોકોને મેં પ્રદેશના જે હોદ્દેદારો છે એમને 3જી તારીખે એ લોકોને મેં ટપાલ કરી. ઓલરેડી 5 તારીખે એ લોકોને ટપાલ મળી ગઈ. આ એની અંદર પ્રમુખ, ઉપપ્રમુખો, સંગઠન મંત્રી, સીએમ અને ડેપ્યુટી સીએમ, અને જો આ લોકોએ મારી ટપાલની એની થોડી ઘણી હોય એને જોઈ હોત અને એને વાંચીને જો અમલ કર્યો હોત તો આજે મારી પરિસ્થિતિ ન આવી આવતે. મને કાર્યાલય મંત્રી તરીકે કાઢવાનું કારણ શું છે તે જ મને બીજું કે અમે પાર્ટીની અંદર એક નિયમ હોય છે કે જ્યારે પણ તમે કોઈ પણ વ્યક્તિને પદ કે હોદ્દા પરથી હટાવવાનો હોય ત્યારે એને પહેલા એને નોટિસથી એલર્ટ કરવામાં આવે છે. ભાઈ તારી આ કામ છે, તારું આ થયું, તને દૂર કરીએ છીએ 3 દિવસ કે 5 દિવસ કે 7 દિવસની એનો ખુલાસો કરો. અને ખુલાસો ન કરે કે ખુલાસો કરે તો પછી ઓલરેડી કંઈ થતું જ નથી અને ખુલાસો ન કરે તો ત્યાર પછી એની પર કાર્યવાહી કરવામાં આવે છે. તો મને નથી કોઈ જાતની કોઈ નોટિસ આપી, નથી કોઈ કીધું, છતાંય મને આ લોકોએ પાર્ટીના હોદ્દા પરથી કાઢી નાખ્યો છે. હવે આ લોકોનું શું રીઝન છે, આ કોને દોરી સંચાર છે કે ભારતીય જનતા પાર્ટીની અંદર જે સારા કાર્યકર્તા છે, જે મારી જેવા ઘણા પડેલા છે, જે અત્યારની પરિસ્થિતિને જિલ્લાની જે બોડી ડિક્લેર થઈ એને ઘણા એવા લોકો છે જે પોતાનો ખૂન પસીનો, પોતાના પૈસા બધી રીતે પાર્ટીને સપોર્ટ કરે. આજની તારીખે એ લોકોને બાયપાસ કરી નાખેલા છે અને એવા લોકોને લીધા છે કે જે લોકોએ ઓફર કરી છે કે હું
તમારું આ કરી નાખીશ તે કરી નાખીશ. એવા લોકોને જ લીધા છે. પૈસા માટે જ આ પૈસા લઈને જ આ ધંધો કરેલો છે. મને તો એવું લાગે છે, મારું માનવું છે. મહેશભાઈ, તમે કોઈ ધારાસભ્ય નથી, તમે કોઈ સાંસદ નથી, તમે કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિ નથી, તમે કોઈ રાજકીય હરીફ પણ નથી, તમે કામ કરવાવાળા કાર્યકર છો, બરાબર છે? તો એવું કોઈ એમને કોઈ ઇનસિક્યોરિટી તો લાગી નહીં હોય તમારાથી, તો તમને શું લાગે છે કારણ? કે તમે તો કીધું કે મને કંઈ કારણ દેખાતું નથી, પણ જ્યારે તમને ખબર પડી કે તમારું નામ નથી, તો ત્યારે તમારી પ્રતિક્રિયા શું હતી? શું મનમાં વિચાર આવ્યો અને તમને શું કારણ લાગે છે? તમે તમારા દિલની વાત કહો મને. મને તો કારણ એ જ લાગે છે કે આની પાછળ છે ને કોઈ પણ ગોડફાધર, પ્રકાશ મોદીનો ગોડફાધર આને દોરી સંચાર કરે છે. પ્રકાશ મોદી પોતે જાતે નિર્ણય લેવાની શક્તિ નથી. જ્યારે પ્રકાશ મોદી પહેલી વાર જિલ્લાના પ્રમુખ તરીકે કાર્યાલયમાં આવ્યા ત્યારે પછી મને કીધું કે ભાઈ મારું શું એટલે સમજી જાય. એટલે એને એવું જ હતું, એને હવે ભાઈને નથી સંગઠનની ખબર નથી, વહીવટની ખબર, એટલે એને એવું જ હતું કે ધારાસભ્ય, સંસદ સભ્યને જે પ્રમાણે પગાર મળે છે એ પ્રમાણે મને પણ પગાર મળશે. એ ભાઈની માનસિકતા. એટલે મેં કીધું કે ભાઈ ભારતીય જનતા પાર્ટીની અંદર જે પણ પ્રમુખો, જે પણ મહામંત્રી આવે એ સ્વ ખર્ચે જ બધું કરતા હોય, એનું ટ્રાવેલિંગ હોય, જે હોય તે ભારતીય જનતા પાર્ટીને કોઈને એક રૂપિયો આપવામાં આવતો નથી. ત્યાર પછી એ ભાઈ ગાડી લાવ્યા, નવી ગાડી લાવ્યા. ત્યાર પછી મને કે મને 15,000 રૂપિયાનું મારા ડ્રાઈવરનું કોઈ સેટિંગ કરી આપજો. એ ભાઈ મને કીધું પ્રકાશ મોદી. બરાબર, એનો સાક્ષી અમારો જે મારી હાથે જે હતો રમણ કરીને એ પણ એનો સાક્ષી છે. ભાઈ મેં ના કીધું કે ભાઈ આવું પાર્ટીમાં છે નથી, બરાબર છે, તમે તમારી રીતે સેટ કરી લીધું. એટલે આજની તારીખે પણ એ ભાઈ સપના ડાયરામાં જ આવે કે આજની તારીખે એ ભાઈનો પગાર છે ને, પ્રકાશ મોદીના ડ્રાઈવરનો પગાર બીજી જગ્યાથી સેટ કરેલો લાગે છે. બીજી એક તમને એક ઇમ્પોર્ટન્ટ વાત કહું કે અમે પગાર વધારવાની વાત કરી. મનોજભાઈ મહેતા ખરો ને, એ એમનો ખાસ માણસ છે. મનોજભાઈ મહેતા એવું કીધું કે તમને 2-3 દિવસમાં હું તમને સેટિંગ કરી આપું. તો મનોજભાઈ મહેતાએ 9,000 રૂપિયા રમણભાઈને આપ્યા. રમણભાઈને એવું કીધું કે 6,000 મહેશભાઈને, 3,000 તું લેજે. તમને 4 મહિનાના મહેશભાઈને 1,500 લેખે અને તને 750 લેખે મેં પૈસા આપું છું. એટલે અમે રમણભાઈ મને કીધું કે ભાઈ આ પ્રમાણે મનોજભાઈ પૈસા આપી ગયા છે, શું કરું? તો મેં એવું કીધું કે ભાઈ બરાબર આપણે રાહ જોઈએ. એટલે બીજા દિવસે મેં કહું રમણ આ પૈસા આપણથી ન લે. એ લોકોને કરવું હોય તો ઓલરેડી આપણા પગારની અંદર પૈસા એટલા મારા છે તે મારા 1,500 વધારે, તારી 700 વધારે, એ પ્રમાણ કરતા આપણને વાંધો નથી. મેં કીધું કે તું રમણભાઈ પેલા એને ફોન કર મનોજભાઈને કે છે ત્યાં આગળ એમની ઓફિસે કે હા છે, એ કામ કરો, એ આ પૈસા બધા ટ્રેને જઈને આપ્યો. એ મનોજભાઈ એવું કીધું કે અમને ખબર જ છે કે આવું થવાનું છે. ત્યાર પછી અત્યારે મારી સાથે સાયબર ફ્રોડ થયું હતું તો મારા 12,000 રૂપિયા મારા એકાઉન્ટમાં નીકળી ગયા હતા. એટલે મને પૈસાની જરૂર પડી. તો મેં પછી રમણ મકું આપણે પેલા મનોજભાઈ કીધેલું ને, મકું વર્ષ થવા આવ્યું, આપણે મનોજભાઈને કહીએ કે ભાઈ મને કઈ વ્યવસ્થા કરી આલો. ત્યાર પછી મનોજભાઈ અમને 30,000 રૂપિયા આપ્યા હતા. મનોજભાઈ 30,000 એટલે આવ્યા કઈ થયું? એમને પોતાના આવ્યા, કાં તો ઉઘરાવેલા, કાં તો મનોજભાઈ પ્રકાશ મોદીનું ઉઘરાણું કરે છે. આ એ સાબિત થઈ ને. બીજું કારણ કે કોઈ એવો છે નથી કે એ જો પોતાના 10 રૂપિયા આપવા તૈયાર નથી, તો 30,000 રૂપિયા એની અંદર 30,000 ની અંદર 18,000 રૂપિયા મને ને 12,000 રૂપિયા રમણભાઈને, એટલે 150 લેખે મને ચૂકવ્યા, 1,500 લેખે અને 1,000 લેખે રમણને ચૂકવ્યા. આ રીતનું સેટિંગ ચાલે છે ને આ લોકો આ રીતના સેટિંગ કરતું. હવે એ લોકો નક્કી કરે કે પૈસા લાવ્યા કઈ પાર્ટીને પૂછે કે ભાઈ પૈસા લાવ્યા કઈથી? તમે એમ કહેવા માંગો છો કે તમારો પગાર છે કોઈ ત્રીજો વ્યક્તિ આપતો હતો, એ રીતે એ જ વ્યક્તિ પ્રકાશ મોદીને પણ પૈસા દેતા હશે. એવું કહેવા માંગે એટલે મારો વધારો ખરો, પગારની વધારો, એટલે પગારનો જે વધારો ખરો ને, એટલે મને 1,500 રૂપિયા લેખે, એટલે એક વર્ષના કેટલા 18,000 છે ને, એટલે વધારો. એટલે એને સામટા પછી એને મને 18,000 રૂપિયા આપ્યા અને પેલા ભાઈને 12,000 રૂપિયા, 5,000 લખ્યો. એટલે એ લોકોની માનસિકતા શું છે? તો મારે કહેવાનું કે જો પ્રકાશ મોદી, તો આ પ્રકાશ મોદી જો આટલા પૈસા ન આપી શકતો હોય, પાર્ટીએ ચૂકવવાના છે ઓલરેડી, બરાબર છે. હવે એના માટે તો કઈ થર્ડ પાર્ટીના કે કોઈની પાસે ઉઘરાવવાની કઈ જરૂર નથી. એને પહેલેથી જ અમને 2,000 મારા 2,000 ને પેલા ભાઈને 1,000 રૂપિયા જો નાખી દે ઓલરેડી પાર્ટીમાંથી પૈસા કપાય, તો એ લોકો થર્ડ પાર્ટી પાર્ટી ઉઘરાણી લાવવાની કોઈ જરૂર જ નથી પૈસા. તો પછી ખરેખર જે પગલું ભરવાનું હતું, જે લીગલી હતું, જે ખરેખર કરવાનું હતું, એ કેમ ન કર્યું લોકો? અને વર્ષ પછી મને આ રીતના પૈસા ગેરકાયદેસર લાવીને કઈથી આવ્યા? એ એક મોટો પ્રશ્ન છે. એનો મતલબ એ છે કે એ લોકો ગમે તેટલી પૈસા ઉઘરાણું કરતા છે, એનો મતલબ એ જ થયો ને. એટલે આ લોકોને હું આડ ખીલી છું, એટલે મને એ લોકોએ પટાવી, મને હટાવી દીધો છે ત્યાં. બીજું કે હું અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીનો બળવંતસિંહ ગોહિલ પ્રમુખ હતા ત્યારથી અત્યાર સુધીની અંદર મેં જિલ્લા કાર્યાલયનો ટોટલી બધો ખર્ચ હું જોઉં છું. મતલબ કે મારી પાસે જેની ચેકબુક છે ત્યાંની આજ દિન સુધી
કોઈ પણ થર્ડ પર્સનને રૂપિયો મેં વધારે કોઈ ખાવા દીધો નથી. જેવું ચેક જેવું બિલ હોય એ પ્રમાણે ચેક લખાઈને આપી દેવાનું, બરાબર. એટલે સ્વાભાવિક છે કે કોઈ થર્ડ પાર્ટી આની અંદર પૈસા ખાઈ શકે એવું નથી. એટલે મને તો એવું ડાઉટ છે કે કદાચ મને હટાવવાનું એ પણ કારણ હોઈ શકે કે એ ભાઈને આ ચેક બુક જોઈતી હોય એટલે હવે પછી એ લોકો કંઈ પણ વહીવટ કરે શું કરે એ પછી એ લોકોનું આવું પણ આયોજન અને આના માટે કદાચ મને હટાવવાનું કારણ બની શકે. હું તો એવું માનું છું. તમે કહ્યું કે તમે બળવંતસિંહ ના ટાઈમથી કાર્યાલય મંત્રી છો, લગભગ 26 વર્ષથી છો ને? એવું છે ને, બળવંતસિંહ હતા ને ત્યાંનો ખર્ચ બળવંતસિંહ જ્યાં પછી હું પાર્ટીનો ખર્ચ કરો ને એની જવાબદારી જોઉં છું. હું કાર્યાલય મંત્રી તરીકે કામ કરું છું, પ્લસ કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરતો હતો. એક એકાઉન્ટ તરીકેની ફરજ મેં બજાવી છે ભારતીય જનતા પાર્ટીને. અને ભારતીય જનતા પાર્ટી 89 લગભગ 13/7/2000 થી અત્યાર સુધી મને 20,000 લગીને પગાર કર્યો હતો. અમે એનકેન પગાર જ, પણ આ લોકો પગાર વધારે છે. હવે પ્રકાશ મોદી આવ્યા ત્યાર પહેલા અમારે ત્યારે હમણાં 2000 અમારી એગ્રીમેન્ટ હતું કે ભાઈ હમણાં 2000 રૂપિયા વધારેલો. તો પ્રકાશ મોદીએ નહીં વધારે. પ્રકાશ મોદીને આખું વર્ષ પતી ગયું ત્યાર પછી પેલા ભાઈએ આવી રીતના સેટિંગ કરી અને એ પૈસા મને, પણ પ્રકાશ મોદી એ રીતે પૈસા વધાર્યા જ નહીં એને, બરાબર છે. તો એ પૈસા એને કેમ નહીં વધાર્યા? આટલું બધું કામ કરું છું હું, કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કાર્યાલય મંત્રી તરીકે કામ કરું છું, પ્લસ એ રાખું છું, આપણે હિસાબ રાખું છું. તો આટલી બધી કામગીરીના તમને તકલીફ શું થઈ પૈસા આપવાની? તમે કેમ નહીં આપ્યા મને? તમે કેટલા વર્ષથી કામ કરો છો અને કેટલા પ્રમુખોને જોયા તમે? જો હું જયંતિભાઈ પટેલ, પહેલા જયંતિભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય હતા અંકલેશ્વરના ધારાસભ્ય તે વખતે ચાલુ હતા, અને એમની સાથે નરેશભાઈ પટેલ. ત્યાંથી લઈ અને હું અત્યાર સુધી જયંતિભાઈ પછી આવ્યા દેવેન્દ્રસિંહ સોલંકી પછી આવ્યા ઈશ્વરભાઈ પછી આવ્યા બળવંતસિંહ પછી છત્રસિંહ મોરી પછી યોગેશ પટેલ મારુતિસિંહ અતોદરિયા. બાકી અત્યાર સુધીના જે પણ પ્રમુખ હતા એ સુધીના આજ દિન સુધી કોઈ પણ બાબતની એ લોકો કે તમે અત્યારે મારા વિશે કોઈને પણ પૂછી લો કે મારી કોઈ ભૂલ હોય, મેં કોઈ ગોટાળો કર્યો હોય કે મેં કંઈ કર્યું હોય, ભારતીય જનતા પાર્ટી સિવાય મેં કોઈ પણ જગ્યાએ કે કોઈને સેટિંગ કર્યું હોય. પ્લસ મારી એક જ ખાસિયત છે કે હું સાચું અને ચોખ્ખું કહેવાવાળો છે. એટલે એક તો આ રીઝન હોઈ શકે. બીજું કે એ ભાઈને પેલું ચેકબુકની જે છે એટલે હવે પછી એમના હાથમાં જતા એટલે સ્વાભાવિક છે એ લોકો હું ત્યાં આગળ કરે હું નહીં કરે, કે મારી હું જ્યાં સુધી ન ત્યાં સુધી કોઈ પ્રમુખ કે મહામંત્રી અને એ લોકોની રીતે પૈસા માટે કઈ એક મતલબ ખાવાનો ચાન્સ જ નથી, અને ખાધા પણ નથી એ લોકો, તમને કહું. એટલે હવે કદાચ આ લોકોની મનસા એવી હોય કે હવે પૈસા આપણે આવી રીતના આની પાની ચેકબુક લઈ લે એટલે સ્વાભાવિક છે એ ભાઈને એનું જે ઈચ્છા હતી એ પૂરી થાય. બીજું આમાં કશું છે નથી. મારું રીઝન જ આ છે કે તમે મને એક આટલો સારો વર્કર હતો 89 સાલથી એવી પરિસ્થિતિની અંદર ભારતીય જનતા પાર્ટીનું અમે કામ કર્યું હતું. જે સમયે ભારતીય જનતા પાર્ટી પાસે વર્કરો નહીં હતા તે વખતના અમે ભારતીય જનતા પાર્ટીનો ભ બોલવાની જે વખત તાકાત નહીં હતી લોકોની, ત્યારે અમે ભારતીય જનતા પાર્ટીના સૈનિક તરીકે કામ કરેલું છે. આજે એનું જે મને ફળ મળ્યું છે એ ખરેખર બહુ દુઃખદ છે. અને આવા લોકોની ભારતીય જનતા પાર્ટી આવા લોકોને જો ચલાવશે ને તો આનું પરિણામ બહુ ભારે મળશે. બીજું કે ભારતીય જનતા પાર્ટી એક એવું સ્લોગન લાવે છે કે ભાઈ હમણાં મંડળના પ્રમુખની રચના કરી એની અંદર એવું કીધું કે મંડળના પ્રમુખની અંદર કે ભાઈ 40 થી 45 વર્ષના પ્રમુખ મહામંત્રીનો. 40 થી 45 વર્ષનો એ માણસ કમાવા જાય કે પછી તમારી ભારતીય જનતા પાર્ટીની ગુલામી કરવાનો છે, બરાબર છે. અને બીજું કે જે નવો નિશાળીઓ છે સ્વાભાવિક છે એને પોલિટિકલ તો કોઈ નોલેજ હોય નો, અને આ ટોટલી પોલિટિકલ છે, એ પોલિટિકલ છે એટલે એને રીતે એવા વ્યક્તિને કે જે એક્સપિરિયન્સ હોય. એટલે તમે 50 થી પ્લસ રાખો તો જરૂરી છે, પણ 50 થી નીચે રાખવાની શું જરૂર છે? શું વિઝન છે તમારું? એટલે એનો કહેવા મતલબ તો જે વખતે પાર્ટી રચના કરી, જે વખતે તમે લોકોને જે વખતે જે પાર્ટીને જોડે કાર્યકરણ જોયા તે વખતે પાર્ટી 50 પછી તને કરી નાખી તો તે વખતે તમારે કોઈ જોરાટે ને ભારતીય જનતા પાર્ટી માટે કોણ જોરાટે? તમારે કેવું છે ને કે ભાઈ 50 પછી તમારું કઈ ચાલે નહીં. અને આજની પરિસ્થિતિની અંદર જો તમે 50 પ્લસ ની વાત કરો છો અને 60 અંડરની વાત કરો છો, અને એવા લોકો જયારે 50 પ્લસ ને 60 અંડરના લોકો ભારતીય જનતા પાર્ટીના જે અત્યારના હાલના જે લોકો છે અને એ લોકો જો કદાચ કામ કરવાનું છોડી દેશે તો હું ભારતીય જનતા પાર્ટી જંગ જીતવાની છે, ન જીતે. કારણ કે એ લોકોની જૂના જે છે એને કાબલિયત છે, એ લોકોની એ મતદારોને કાઢવાની તાકાત છે, એ લોકો જોશથી કામ કરી શકે. ભલે ઉંમર વધી ગઈ પણ એક્સપિરિયન્સ તો વધારે ને લોકોનું. મને કહો હવે તમે નાની નાની બાબતની અંદર આવા કાર્યકર્તાનું શું આવ્યું, હું તમને નહીડા મારે કહું
કોંગ્રેસ આટલી મોટી પાર્ટી છે, કોંગ્રેસે તો કોઈ દિવસ લાવ્યો નથી કે 60% ને 70+ ને 50 ની અંદર ને 40 ની અંદર એવા તો એને કોઈ કર્યું નથી. અધર કેટલી બધી પાર્ટીઓ છે ભારતની અંદર, પણ તમે જ કેમ આવું લાવો છો? એટલે તમારી પાસે હાલની પરિસ્થિતિમાં 11 કરોડ તમારા વર્કરો છે, મતલબ એ સભ્યો છે, એટલે તમે એનો મતલબ એવો છે કે ભારતીય જનતા પાર્ટીને હવે તમારે કાર્યકર્તાની જરૂર નથી, એટલે જીવના કાર્યકર્તા ને બધાના હાસ્યને તમે ઢકલી લો, બીજું શું કરવાનું? એ જ તમારો આશય છે ભારતીય જનતા પાર્ટીનો. મહેશભાઈ, તમે આટલા પ્રમુખો સાથે કામ કર્યું અને લગભગ 1 વર્ષથી પ્રકાશભાઈ મોદી સાથે બી કામ કર્યું. તમે એમની કાર્ય પદ્ધતિ અને કામ કરવાની રીત, સંગઠનને મજબૂત કરવાની રીત ને કઈ રીતે તમે જુઓ છો એક કાર્યકર તરીકે? જો ભારતીય જનતા પાર્ટીની દ્રષ્ટિએ જોઈએ ને તો પ્રકાશ મોદી ના તો સંગઠનની એને નોલેજ છે, ના એને વહીવટનું નોલેજ છે. એને આજ દિન સુધી પ્રકાશ મોદીને એ ખબર નથી કે ભરૂચ જિલ્લાની અંદર કેટલા મંડળ આવેલા છે, કેટલા તાલુકા મંડળ, કેટલા શહેરી મંડળ. એને એ ખબર નથી કે ભરૂચ જિલ્લાની અંદર કેટલી તાલુકા પંચાયત છે, કેટલી નગરપાલિકા છે અને કેટલી જિલ્લા પંચાયત છે. કેટલી જિલ્લા પંચાયતની અંદર ભારતીય જનતા પાર્ટીને કેટલા સભ્યો છે, કોંગ્રેસના કેટલા, તાલુકા પંચાયતની ખબર નથી, જિલ્લા પંચાયતની ખબર નથી, નગરપાલિકાની પણ ખબર નથી કે કયા તાલુકામાં કઈ નગરપાલિકામાં ભાજપના કેટલા સભ્યો. એને એ ભાઈને ખબર નથી કે ભારતીય જનતા પાર્ટીના કેટલા સક્રિય સભ્યો છે, કેટલા પ્રાથમિક સભ્યો છે. એટલે એ ભાઈને ખબર જ નથી, આ વિષયનું નોલેજ નથી. એ ભાઈ તો ખાલી 100% જ છે, એને કઈ આવડતું જ નથી આ વિષયમાં. તો એ તો ખાલી લાગે એમ પેલો 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 શું છે, બગલા જેવો માણસ છે, ઉજરો થઈને ફર્યા કરે અને જીના ટીના ખભે હાથ મૂકે. હવે એ ભાઈ એક પાર્ટી પ્રેસિડેન્ટ તરીકે એક ડિસિપ્લિન હોવું જોઈએ, અને પ્રેસિડેન્ટ જિલ્લાના પ્રમુખ એટલે એક બ્રાન્ડ હોય, મતલબ એ વ્યક્તિ કે એ તો એની પોતાની એને ઇમેજ ખબર જ હોય છે કે હું શું છું. એટલે ભારતીય જનતા પાર્ટી તરીકે ભાઈ અમુક વાર તો શું છે કે કઈ રસ્તા પર ડિસ્કો કરવા વર્ગી જાય, ગરીબ નાચવા વર્ગી જાય. અરે આ પાર્ટી નો ડાઉટ તમે તમારા પ્રસંગો તો કરો, પણ તમે જઈ આવો તો આવું કરો તો આ તો ગાંડા વેલાની તો શું કહે? આ માણસને કઈ પાર્ટી વિશે કઈ નોલેજ જ નથી આ માણસને. આવા માણસને પાર્ટીએ સૌથી પહેલા એને જે સિલેક્ટ કર્યો, હું તો પહેલી કહ્યું કે સિલેક્ટ કરવા જ એ લોકો કયા સભ્યને સિલેક્ટ કર્યો? વકીલ હતા, સારું કામ કરે છે, હિન્દુ સંગઠન સાથે જોડાયેલા છે. મારી વાત સાંભળો, મેં હિન્દુ સંગઠનની પણ વાત કરી. તમે જે મને કે મેં પણ, હું તમને નામ નથી કહેતો, પણ મેં હિન્દુ સંગઠનના સંઘના એવા લોકો સાથે મેં ચર્ચા કરી છે. એ લોકોને પણ કીધું છે કે એ પણ એવું જ મને કહે છે કે ભાઈ જ્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને કઈ હોદ્દો જોવે ત્યારે એ લોકો ચડ્ડો પહેરીને અમારી પાસે આવતા રહે છે, અને એમનું કામ પતે એટલે ત્યાર પછી અમને પૂછતા પણ નથી. અને એટલે લગીને બારાપો કાઢવાવાળા કીધું છે કે અર્જુન મોઢવાડિયા ભારતીય જનતા પાર્ટી સંઘને, વીએચપી ને બધાને ગારડ, ભારતીય જનતા પાર્ટી શું કરે તે જ ખબર નથી. એને કે લાવીને સીધું મંત્રી બનાવી દીધો. કે એ લોકોની વેદના પણ આ જ છે. એટલે એ લોકો પણ મતલબ કહેવાનો મતલબ ભારતીય જનતા પાર્ટી અત્યારે બેફામ રીતે એની સત્તાનો દુરુપયોગ જ કરે છે, એ કાર્યકરનો દુરુપયોગ જ. આટલી બધી કરવા છતાંય એટલે ભારતીય જનતા પાર્ટી હજુ પણ એની હાથે આ મને કેટલા દૂધના ડોયલા છે બતાવો તમે આની અંદર છે કોઈ એવો? આજે યાદી જાહેર થયાની વાત કરો. હા, પણ મને કહો ચાલો એની અંદર કેટલા દૂધના ડોયલા છે? બધા જ વર્ષોથી કામ કરનારા છે. બધા વર્ષોથી કામ કરનાર, પણ હું કામ કરનાર. કામ કરવાની પદ્ધતિ હોય છે. વર્ષોથી હું પણ કામ કરું છું, બરાબર છે. પણ મારી વિશે કોઈ એક છે, અમારી પાસે તો એવા વર્ષોથી નહીં, કામ કરવા વાળાની અત્યારે જે મૂકેલા છે ને એ લોકો એવા લોકોને દીધા છે કે જે લોકો અમુક માણસના 3 લોકો થઈને પેપરમાં આવે છે કે 3 લોકો થઈને, એક અરુણસિંહ રાણા, દુષ્યંત પટેલ અને પ્રકાશ મોદી, આ 3ની જ આખી 21ની ટીમ બનાવેલી છે એ લોકોએ અંદર. એટલે બાકીના લોકોનું શું? ઈશ્વરસિંહ પટેલનો વિરોધ હોવા છતાં એ લોકોએ પરેશ પટેલને લીધો. હું વિજન કારણ તમને શું લાગે છે? મને ખોટી રીતે લીધેલો છે, ખરેખર નહીં લે. અને પરેશ પટેલ તો ઓલરેડી એની પર તો પાણી ચોરીનો આરોપ હતો, એની પર તો કેસ થયેલા હતા. તો તમે કઈ હિસાબે લઈ શકો? એની સબી કઈ સ્વચ્છ છે બતાવો ને તમે, બરાબર છે. તો એવા માણસને તમે કહો એનું કારણ શું? પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટી એટલે હવે કોઈ સારા માણસનું કામ નથી. હવે આવી રીતના તમે ચલાવવાના છે. તો ભવિષ્યની અંદર પછી ભારતીય જનતા પાર્ટી જે સારા અને સજ્જન લોકો તો પછી ભારતીય જનતા પાર્ટી જોડાવાના થોડા છે? ન જોડાય. અને આજે નહીં તો કાલે તમે આજ પ્રમાણે જો ભારતીય જનતા પાર્ટી ચાલે ને તો ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ વધવાની જગ્યાએ ઘટતો ચાલશે. તમને કહું તો હું છે અત્યારે તમને કહી દઉં છું કે તાલુકા, જિલ્લા પંચાયત ને નગરપાલિકાના ઇલેક્શનની અંદર એમને ખબર પડી જાય. કારણ કે એટલી બધી મહેનત હાર આવે છે ને, એટલું બધું કરવાનું આવે છે કે આ લોકો કરી શકવાના છે જ નથી. અને એટલા બધા ફોર્મ ભરીને બધું કરવાની હોય છે ત્યાં આગળ, એ લોકો આ લોકોની કેપેસિટી જ નથી કે આવું લોકો કંઈ કરી શકે.
અને બીજું કે હું હતો હવે પેલા એ આ લોકોએ અહીંયા આગળ એને મૂક્યો જ્યોતિન્દ્રભાઈ, પણ મારું માનવું છે કે જ્યોતિન્દ્રભાઈ પટેલને છે ને એ લોકોને જિલ્લા કાર્યાલયની આખી વોચ કરવા માટે ત્યાં મૂકેલો છે. એનું વિઝન બીજું કશું છે નહીં. એ ભાઈને નથી કોઈ જાતનો નથી કાર્યાલય મંત્રી તરીકે ચાલે એવો, નથી એ માણસની કોમ્પ્યુટર નથી જાણતો, નથી બીજી રીતે કોઈ નોલેજ નથી, તો પછી એ માણસને મૂકવાનું એટલે એ માણસને એટલા માટે જ નક્કી મૂકેલો છે કે એ આખું જિલ્લાનું કાર્યાલયનું છે જે તેના ગોડફાધરને આખું ત્યાં ગાડી રોજે રોજનો રિપોર્ટ આપે એ માટે મને મૂક્યો છે એવું લાગે છે મને. મહેશભાઈ, હવે આજે યાદી જાહેર થઈ, બરાબર છે, એમાં તમારું નામ નથી, બીજા 5 જણને લીધા છે. એની આગામી દિવસોમાં શું અસર થશે? કારણ કે તમે જે રીતે ખુલીને બોલો છો એ રીતે ભાજપમાં અત્યારે ખુલીને બોલવાવાળા કોઈ છે નહીં. આજે મનસુખભાઈની પોસ્ટ આવી પણ એમને બી નારાજગી નથી એ પ્રકારની વાત કરી છે. એ વિશે શું કહેશો? જો હું તો કહું છું કે ભારતીય જનતા પાર્ટીને બધા લોકો છે ને, ભારતીય જનતા પાર્ટીને જોડાયેલા 95% લોકો એવા છે કે જે લોકો કંઈ ને કંઈ આશાના અપેક્ષા સાથે જ જોડાયેલા છે. ભારત માતા વંદે માતરમ જે બોલવાવાળા ખરા, પણ ભારત માતા વંદે માતરમ જ્યારે જરૂર પડે એક પણ ઊભા રહેવા છે નથી બધા. એટલે ખાલી બોલવાનું ખરું, ભારત માતા વંદે માતરમ, ભારત માતા કી જય વંદે માતરમ બોલવાનું કર, નહીં તો ભારત માતાને એ લોકોને પડેલી છે, ના તો વંદે માતરમને પડેલી છે. એ લોકોને કશું નહીં, એમને તો ખાલી એમનો પોતાનું છે ને કામ થઈ જવું છે. એ લોકોને પોતાનો ઉલ્લુ સીધો થઈ ગયો એના માટે પાર્ટી સાથે જોડાયેલા હોય છે આવા લોકોનું કોઈ ભવિષ્ય હોતું નથી. આજે નહીં તો કાલે ભાજપની સત્તા જતા કોંગ્રેસની અંદર જતા રહે, શું ફરક પડવાનો છે? આજની એ સ્થિતિ છે કે કોંગ્રેસની જે હતી, કોંગ્રેસ સાથે મૃતપ્રાય હતી, કોંગ્રેસના જેટલા વિઘ્ન સંતો છે, તો આજની તારીખે 50% 56 ધારાસભ્યો તો કોંગ્રેસના છે ગુજરાત સરકારમાં. મને કહો બરાબર. તો અમારી અંદર ભારતીય જનતા પણ અમને આવેલા છે અને તમને ઘણા એવા લોકો છે કે ભારતીય જનતા પાર્ટીના નહીં પણ કોંગ્રેસના જ લોકો, અને એ લોકોના ઈશારે સંગઠન બનેલું છે આજની તારીખે. બોલો તમારે કેવું છે? કોંગ્રેસના હિસાબે? ઓ યસ, કોંગ્રેસના એ મૂળ કોંગ્રેસી લોકો છે, એ મૂળ કોંગ્રેસી લોકોના ઈશારે સંગઠન બન્યું છે. એમને ભાજપનો તો કોઈ છે જ નથી અંદર આવતો. એવા કોણ છે? તમને કોઈ નામ તમે કહી શકો? પ્રેસ મીડિયા પર બધા નામ આવી ગયા છે, બરાબર છે, અને આગળ બોલી ગયેલો છે. એ લોકો સિવાય બીજા કોઈ છે નથી. એ લોકોને ઉલ્લુ પોતાનો સીધો કરવા માટેનો પ્રયત્ન કરે છે. આ રીતના તમે હિન્દુવાદી નેતા થઈને, હિન્દુવાદી પાર્ટી થઈને હિન્દુઓને અન્યાય કરો. તમે હિન્દુની ગત સમજતા નહીં. તમે શું કહેવા માંગો છો? તમે હિન્દુનો મતલબ એવો કે હિન્દુ એટલે તમારી વોટ બેંક, એટલે હિન્દુના ખાલી યુઝ તમારે મતદાર તરીકે, વોટ બેંક તરીકે જ ઉપયોગ કરો ને. કોઈ દિવસ તે હિન્દુ માટે તમે જોયું કોઈ દિવસ કોઈ એવું કે કઈ હિન્દુને કે ચાલ ભાઈ? અને આજની તો એવી પરિસ્થિતિ છે કે આપણા હિન્દુઓ, મેં તો ઘણા એવા લોકો પણ જોયા છે કે જે હિન્દુ લોકોને હેરાન કરવા વાળાને આજે લોકો એની મતલબ પેલા શું કરે છે, એને સપોર્ટ કરે છે. એટલે પાર્ટીની અંદર હવે બધું જીવ નથી. જે વખતે અમે હતા ને તે વખતે અમારો ભાઈચારો હતો, અમે એકબીજાને સંગે હાથે ચાલવાના હતા, પોતાના ઘરેથી લાવીને ચાલવાના ખાવાના. હું જ્યારે અમે લોકો આપણે ચંદુભાઈ દેશમુખનું 89માં ઇલેક્શન હતું એ વખતે અમે અમારા ગામની અંદર મારા મિત્રો સાથે અમે 10,000 સ્લીપો લખી હતી, અને એ અમે છુપાઈને અમે જે વખતે અહીંયા આગળ ચાવત છે એ બધા ગામોમાં અમે આપવા જતા હતા. અને તે વખતે એટલી કોંગ્રેસની ધાક હતી અને મુસ્લિમોની કે અમે લોકો છે ને સ્લીપો છુપાવીને, કોથળાની અંદર છુપાવીને જતા હતા. પહેલા ગામની બહાર અમારી રિક્ષા ઉભી રાખતા, પછી અંદર પૂછવા જઈએ કે ભાઈ શું છે તમારું, પછી પેલો આજુ ભાઈ બહાર નીકળે જોવે કે કોઈ છે નથી એટલે કે સારું આપી જાઓ. એવી ખરાબ પરિસ્થિતિની અંદર અમે ભારતીય જનતા પાર્ટીનું કામ કરું એ લોકો એ નથી દેખાતું. હવે અત્યારે ઉંમર વધી જાય એટલે પાર્ટી તમે માઇનસ કરી નાખો ને, એવું મતલબ એવો થોડો છે. મારી સાથે તો એવા કેટલા લોકો હતા કે જે લોકો એનો આજની તારીખે ટોટલી હાસ્યમાં ગાલી દીધા છે બધા લોકોને. તો આવા લોકોને લઈને પાર્ટી કરવા હું સાબિત હું કરવા માંગે છે? એટલે એક વસ્તુ થઈ છે ને કે હિન્દુને તમે હિન્દુ થઈને, હિન્દુની પાર્ટી થઈને તમે હિન્દુને બેવકૂફ બનાવવાનો ધંધો કરો છો. બીજું કશું જ કરતી નથી ભારતીય જનતા પાર્ટી. હું તમને તમે વડી ચેનલ પર પ્રસારિત કરજો, નો ડાઉટ મને કઈ પડેલી છે નથી. કારણ કે સ્પષ્ટ શબ્દમાં કહું, ચોખ્ખું બોલવા વાળો છું. અને જે પરિણામ માટે મેં ઓલરેડી આજે પણ કહી દીધું છે કે હું સક્રિય સભ્ય હું નથી ભારતીય જનતા પાર્ટીનો. તમે જો એક સારા અને સજ્જન વ્યક્તિની જો કદર નહીં કરી શકતા હોય તો પછી એ પાર્ટીને રહેવું ને મૂર્ખ માણસ રહે. તમને કહું, મારી જેવો ન રહે. મારે નથી રહેવું ભારતીય જનતા પાર્ટીનું, કોઈ પાર્ટીમાં નથી. હું મારી રીતે સ્વતંત્ર. મને ભગવાને 2 હાથ આપેલા છે, અત્યાર સુધી નતું બરાબર. 2 હાથ આપેલા છે. હું વધારે 20,000 આપતા તો હું 10, 15, 12,000 નું તો કામ કરીશ ને કોઈ પણ જગ્યાએ. તો પછી એમાં શું ફરક પડવાનો છે મને કહો? ચાલો મહેશભાઈ, તમને તો છેલ્લી ઘડીએ ખબર પડી, તો અત્યારે શું વિકલ્પ છે તમારે? ઘરની પરિસ્થિતિ વિશે મારે કામ ધંધો કરવા જવું પડે. કઈ પણ હોટો પર તો જાવ ને, કામ ધંધો તો કરવો પડે ને. કામ ધંધા વગર થોડો ચાલે. મારે મારા 2 બાળકો છે,
હજુ એમાં એક તો હજુ ટ્રેનિંગ થાય છે એઓસીપીની, બીજો છોકરો થાય તો હજુ શીખવા જાય છે અહીંયા આગળ આ પેલી કાર એસેસરીનું પેલું કારની છે દુકાન છે એની અંદર બધું શીખવા જાય છે. એટલે સ્વાભાવિક છે મારે કામ તો કરવું જ પડે. આટલી ઉંમરે કામ નહીં કરતો પછી મારા છોકરાને ખવડાવવું કેવી રીતના? કારણ કે એ લોકોને તો નહીં સમજ પડી કે એમને ખબર જ નથી અને ઓપ્શન જ નથી. એટલે મને કોઈ કીધું નથી, કોઈ વિકલ્પ નથી. તમે એડવાન્સમાં અને તમે મને કીધું, અત્યાર સુધી મને નથી કીધું, ઓપ્શન નથી આપ્યો. તમે મને કાઢ્યો શું કામ મારા સૌથી પહેલું એક. એટલે એનો મતલબ એવું કે ભારતીય જનતા પાર્ટી અમુક અને પ્રકાશ મોદી ઓલરેડી લોકોના હિસાબે જ કામ કરતો છે. એની અંદર પોતાની અંદર સેન્સ જ નથી. એ વકીલ છે, તમે કેમ આ રીતે કહી શકો કે વકીલ છે તો ભાઈ વકીલ મને ખબર છે ભાઈ ને, હજુ તમને ખબર નથી. હજુ બધું બહુ ફરું નીકળશે, તમે નહીં જાણતા જાણજો. બરાબર છે, એ વકીલ છે ને, અમને બધી ખબર છે શું છે. હવે એ બધું મારે નથી કેવું. સમય આવે ત્યારે બધું ખબર પડે. ચાલુ છે પ્રયત્ન બધા લોકોના, ચાલુ જ છે. તમને કહું, પાર્ટી એકવાર એવું કીધું કે ભલે તમે, હું એક વસ્તુ તમે કે પાર્ટીનો આટલો બધો ફજેટો થાય છે તો એ વખત તમે હું અત્યારે બોલ્યો બરાબર, આ તમે એને પ્રસારિત કરો, સ્વાભાવિક છે આ પાર્ટી પર આ લોકો પર ઇફેક્ટ પર. હજુ તો હું તમને કહું, હજુ હું તાલુકા પંચાયત નગરપાલિકા વખતે પર્સનલી લોકો છે ને એને હું મોબાઈલ પર હું મારો બ્લોગ બનાવીને મૂકવાનો છું. અમને બધાને કહી કે તમે તમારા પોતાના મુલકની, તમારા ધારો કે તમારો 5મો વોર્ડ છે, 5મા વોર્ડને તમે બધા ભેગા થાવ. કોઈ પાર્ટી રાજકીય પાર્ટીને નહીં, તમે પોતાની તમારી મતલબ ઇન્ડિપેન્ડન્ટ સભ્ય તરીકે તમે ચારે ચાર ઉભા રહો. આટલા વર્ષો તમે પક્ષને આપ્યા, હવે એ પક્ષની વિરુદ્ધમાં જશો? હા, પક્ષને પાઈ મારી જવાબદારી નથી યાર. પક્ષને એવા લોકોની પક્ષે જેવા લોકોની જવાબદારી સોંપી. આજથી 1 વર્ષથી આ માણસનો વિરોધ પક્ષે હટાવ્યો કેમ? એ માણસને હું એકલો થોડો કરું છું. 95% કાર્યકર્તા એનો વિરોધ કરે છે, કેમ ન હટાવ્યો? હું વિઝન છે પાર્ટીનું? પાર્ટી પૈસા લીધા છે એની માહિતી કે પછી પાર્ટી ઉપરના ઘોડ ફાટવાની દબાયેલી છે? પાર્ટી કેમ નિર્ણય નથી લઈ શકતી? કેમ ન હટાવે 1 વર્ષ સુધી? કઈ તો હોવું જોઈએ ને એની અંદર. એટલે મને અમારે પાર્ટીની ડિસિઝન લે, અમારે ખાલી અમારે ડિસિપ્લિનમાં રહેવાનું, બાકીના લોકો ડિસિપ્લિન ન લો. જો હું ડિસિપ્લિનમાં રાખવાની વાત કરો એ માણસ ડિસિપ્લિનમાં નાખવો છે ને, તો પછી મને કરવાનું રીઝન શું છે? માણસ કેમ મને કાઢ્યો? હું કાઢ્યો? હું જરૂર હતી મને કાઢવાની? હું ના ભાણા મેં ભાગ પાડ્યો હતો, મેં એનું ખાઈડું કે એના ઘરેથી લઈ આવ્યો હતો. બધી રીતે થોડું ચાલે. એટલે મને કઈ એકલાને થોડી પડેલી છે. ભારતીય જનતા પાર્ટી તરીકે, હિન્દુ તરીકે હું જયારે ભારતીય જનતા પાર્ટીમાં જોડ્યો ત્યારે એવું હતું કે ભાઈ આપણે હિન્દુ છે, હિન્દુ આમ એક સમય એવો હતો કે ગર્વ સે કહો હિન્દુ હે, એ સ્થિતિની અંદર અમે ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાયેલા. ઘેર ઘેર સ્ટીકર લગાવવા, અમે રામશિલાનો અમે માથા પર લૂકીને ફરવા. અમારા ગામની અંદર 10 થી 11 દિવસ સુધી શિલા અમે રામશિલા રાખી હતી. તો તે દિવસે એ લોકોને એ નહીં દેખાયું નહીં કે આ કાર્યકર કેટલો જૂનો છે. બસ હું કાર્યાલય મંત્રી હતો ને, એમનું પહેલું નહીં કર્યું એટલે મને કાઢી નાખવાનું. છેલ્લો સવાલ મહેશભાઈ, જે તમારી જેવા વર્ષોથી પક્ષ સાથે જોડાયેલા છે અને પાયાના કાર્યકર છે, જેમને કોઈ હોદ્દો મળ્યો નથી, કદાચ હોદ્દાની એમને લાલચ પણ નહીં હોય, એવા લોકોને શું કહેવા માંગશો? હું તો એવા લોકોને કહેવા માંગુ છે કે હાલની પરિસ્થિતિ એટલી વિકટ છે કે જે પણ કાર્યકર્તા છે, તમે ભલે ભારત માટે કે જે ના કામે કરો, પણ આ લોકો તમને તમારી કાબિલિયત કે તમારી કોઈ પણ તમારી જે પણ સક્ષમતા છે, તમે જે પણ છો, એ કોઈ દિવસ ભારતીય જનતા પાર્ટી તમારી કદર કરવાની છે નથી. એટલે હું તો એવું જ કહું કે તમે લોકો એ આ બધું છે ને, આ લોકો પાછળ દોડવાનું બંધ કરી અને પોતપોતાના ઘરે બેન તમારું ઘર સંભાળે ને, તો એ બહુ મહત્વની વસ્તુ છે. બાકી મને નથી લાગતું કે ભારતીય જનતા પાર્ટી આ લોકોને કઈ, કારણ કે આટલા આવું ફાવા છતાં આવું લોકો કરે તો ભારતીય જનતા પાર્ટી વિશ્વાસ તૂટી જાય લોકોનો. તમે હિન્દુને ક્યાં લગીને તમે હિન્દુને એક જ ભાંગ પીરાવો, મુસ્લિમ વિરોધી ભાંગ પીવડા ક્યાં લગીને ભાંગ પીવડાવશો તમે? જે દિવસે ભાંગ ઉતરી જાય તે દિવસે તમને ખબર નથી પડવાની. હું ના નથી કે વિશ્વ નેતા નરેન્દ્રભાઈ મોદી આ રીતે ભારતીય જનતા પાર્ટીને ઘણા લોકો એવા સારા નેતા છે કે જેને પર મને ગર્વ છે, પણ ભારતીય જનતા પાર્ટીની અંદર એવા લોકોને ચલાવવામાં આવે છે કે જે લોકો થકી પાર્ટીની ઘોર ખોડાય છે. તો પાર્ટીને આ કેમ નથી દેખાતું? પાર્ટી એની પર એક્શન નહીં લીધી, કેમ નહીં લીધી? 1 વર્ષથી આટલો બધો વિરોધ છતાંય જો એ માણસને છેલ્લી ઘડી તમે નામ દીધું. અને મને તો ખબર, મારું દારૂ છે ત્યાં સુધી એક માણસને એ લોકોએ જે વખતે લિસ્ટ ડિક્લેર કર્યું તે વખતે એની અંદર મેં પ્રદેશમાં રજૂઆત કરી હતી, બરાબર, કાર્યાલય મંત્રી તરીકે. જો એ લોકોએ લિસ્ટ જોયું હોત અને એની અંદર કાર્યાલય મંત્રી મારો ઉલ્લેખ કર્યો, કદાચ એ લોકો લિસ્ટ જોયું હતું તો એમને ક્વેશ્ચન કરવો છે કે ભાઈ કાર્યાલય મંત્રી તો મહેશભાઈ છે, આ કોણ છે જોતું? એટલે એનો મતલબ એ કે પ્રદેશ આ બાબતમાં ગંભીર જ નથી, પ્રદેશે જોયું જ નથી નીચે નામ. એટલે આની અંદર પ્રદેશો એટલી ગુનેગાર છે, પ્રદેશે જોવું છે ને, કેમ નહીં જોયું તમે? અને મેં લખીને મોકલ્યું, ચાર મહામંત્રીઓ તેના પ્રદેશના પ્રમુખ
અરે એ તો છતો તમ છતાં હું પાછો આજે મને કે ઘટના કરી મેં 6 કોલ કર્યા હતા, 6 કોલની અંદર એક કોલ રિસીવ નથી કર્યો. એટલે અમારી જેવા નાના કાર્યકરનું પ્રદેશના નેતાનો કમસે કમ એક વાર જો મારી સાથે વાત કરીને તો હું મારી બધી એમને કહી દઈશ કે ભાઈ આવી સ્થિતિ છે. ભલે આજની તારીખે જો એ સાંભળ્યું ને આજની તારીખે મને છે ને આ માણસ કરવાની ઓકાત નહીં ધરાવતો. આજે હું આ જગ્યા નહીં બેઠો, આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં બેઠો. એક વાર જો સાંભળ્યો હતો, કેમ નહીં સાંભળ્યો એ લોકો? 2 વાર મેં આપણે જગદીશ વિશ્વકર્માજીને ફોન કર્યો, એમને મારો ફોન રિસીવ નથી કર્યો. એટલે નાના કાર્યનું કોઈ મૂળ નથી. પછી તમે હું કા પછી નાના નાના બધા કાર્યકરો ભેગા કરો અને એવા લોકોને તમે ભેગા કરો છો કે જે લોકોની કેબલિયત કરીને આજે તમારી અંદર છે ને કાલે બીજાની અંદર જતા રહેશે. પણ વર્ષોથી મને ભારત માટે કે જે વંદે માતરમ વાળા છે, અમે તો આજે નહીં તો કાલે ભલે પાર્ટીની બોલું હું કઈ નહીં જાઉં, પણ ભારત માટે કે વંદે માતરમ તો મારા દિલમાંથી નીકળવાનું થોડું છે. હું તો હિન્દુ તરીકે રહેવાનું છે ને, અને ટોટલી હિન્દુ તરીકે જોડાયેલો સ્વાભાવિક છે. હું જ્યારે જોડાયો ત્યારે મને હિન્દુની લાગણીને લીધે જ જોડાયો હતો કે ભાઈ. અને બીજું કે આ લોકો જ્યારે એવી ખરાબ પરિસ્થિતિ હતી કે તારે આપણે હિન્દુભાઈ હિન્દુ ગર્વ કરશે, હિન્દુ છે, આ બધા લોકોને તે વખતે એ નહીં હતું. હવે આજની તારીખે તો સીધે સીધું બાપે કમાણીને મોટો એસી બંગલો બનાવીને આપી દીધો. દીકરાને શું કરેલી છે એ લોકોને શું ખબર કે આ લોકો કેવી પરિસ્થિતિની અંદર પાર્ટીને ઊભી કરી છે, કે બાપે કેવી રીતના કરીને ઘર ઊભું કર્યું, બાપે કેવી રીતના કરીને આ બધું એ કર્યું છે, આ બધું લાવ્યા છે, ભેગું કર્યું છે. એની કારી મહેનત કરેલી નહીં દેખાય એમને, બરાબર છે. એટલે હવે આ લોકો કશું નહીં. હમણાં તમે ફેસબુક પર તો જોશો ને ભલભલા પેલા તાઇફા કરે છે, તમે જોવો તો ખરો. તમે સ્થાનિક કોઈ નેતાઓનો ફોન બનાવ્યો કે નહીં તમારે? મારી પર આજ દિન સુધી એક પણ સ્થાનિક નેતાનો ફોન નથી આવ્યો. ખાલી અમુક 2-4 કાર્યકર્તા છે જેને મારી વિશે લાગણી હતી, એ લોકોએ ખાલી મને ફોન કર્યો હતો અને એમને કીધું કે ભાઈ ખરેખર થયું તે ખોટું હતું. બાકી કોઈ સ્થાનિક જે એક વસ્તુ તમને કહું, બધા લોકોને છે ને બધા પોતપોતાની સંભાળ જ વર્ગેલા છે, કોઈને કંઈ ભરેલી છે નથી, બરાબર છે. એટલે બીજા પર આશા વિશ્વાસ રાખીને મૂર્ખામી ભરેલું છે. કોઈ કોઈનું છે નથી. આજે હું અહીંયા ઘડી આટલા વર્ષોથી બધા આટલા વખતથી છે, બધાને ખબર છે. પણ એક કોઈ પણ વ્યક્તિએ મને એવું ફોન કરીને કીધું કે મહેશ હું તારી હાથે છે, કે મહેશ ચિંતા નહીં કરતો, બરાબર છે. એટલે કોઈ કોઈનું નથી. એ તો ખાલી આ બધું કહેવાનું જ છે. તમારી પાસે જ્યાં સુધી પદ હશે ને ત્યાં સુધી તમને પૂછે, ત્યાં પછી તમને કોઈ પૂછવાનું છે નથી. અને એ લોકોને ડર લાગે છે. એ લોકોને પણ આ બધા વિઘ્ન આ લોકો છે ને, આ બધા આમની અંદર છે ને પેલે કેવા કીડા છે એમ, એના રાજકીય કીડા છે. એ લોકોનો કોઈ એનો કરી શકે આવું રાજકીય કીડા વાળા એ લોકો કરવાના. એ લોકોને ઉલટી ફાટે એમ નહીં. મને ફોન કરો કાલ ઉઠીને કહે કે મહેશને ફોન કરો. કેમ મહેશને ફોન કરતો? પેલા મહેશને ફોન કરતો, કેમ મહેશને ફોન કરતો? એટલે આ લોકો આમની બધાને એ લોકો લબુ કરે. એ લોકોની એનો કામ લાગે. એ લોકો આવું લોકો કરે. એ લોકો પોતાની અંબર જ બેઠેલા હોય, બીજાને હું અંબરવાના. એ લોકો કોઈ કોલ નથી કર્યો ને કોઈ આવે પણ નહીં અત્યાર સુધી. એના માટે તાકાત જોઈએ, એના માટે તમારી અંદર હોસલા જોઈએ, એના માટે તમારી અંદર પોતાનો કોન્ફિડન્સ હોવો જોઈએ. એના માટે તમે કોઈને પણ બે ધડક જવાબ આપવાની તમારી ક્ષમતા હોય છે. આજની તારીખે ગમે તેની પૂછે ધડ લખીને લખી દઉં છું. કેમ? હું નિર્દય છું, હું બિલકુલ એ છું, બરાબર છે. મને કોઈ પણ વાતોનો ડર નથી, એટલે હું કરું છું ને. મને કોઈ આશા નથી, અપેક્ષા નથી. મને હટાવી દીધો, હું હટી ગયો. નો કેમ હટાવ્યો? તમને આટલું બધું છવા છતાં પછી પેલાને કોઈ એવું નથી કે હમદર્દી પેલો આ કરે કે કોઈ હમદર્દી કોઈ નથી. પોલિટિકલ પાર્ટીમાં હમદર્દીનો કોઈ દિવસ એ જ નહીં રાખવાનો કે હું તારી હાથે છું કે તારી પાછળ છું. ભૂલી જવાનું, કોઈ કહેવાનું નથી, બરાબર છે. એટલે આજની તારીખે તમારી પર જે વિચાર ને એ તમારે પોતે જ કરવાનું છે. બાકી કોઈ પાર્ટીનો નથી આવવાનો કે નહીં, કોઈ વ્યક્તિ તમને પૂછવાનો નથી. આટલું બધું કરવા છતાંય જો પ્રદેશની અંદરથી કોઈ માણસ ગંભીરતા ન લેતો હોય તો એ સમજી જવાનું કે પ્રદેશવાળા જો આ વિષયમાં ગંભીર ન હોય તો પછી એના કાર્યકર્તા તેનો સ્વાર્થ ખાતર ભારતીય જનતા પાર્ટી જોડાયેલો જ રહેવાનો છે. એવું કે મને ફોન કરવાનો નહીં કરે. એમને ડર લાગે એ લોકોને ફોન કરવાથી. હું એમને ફોન કરીશ તો કાલ ઉઠીને મારું નામ ખબર પડે કે મહેશને કોઈ ફોન કર્યો, એમને ખતરો લાગે એમને સત્તા એમના પદ જવાનો, એટલે મને ફોન ન કરે. તો આ હતા મહેશભાઈ ભાલિયા, જેમણે પોતાની જવાની ભારતીય જનતા પાર્ટીની સેવા કરવામાં ખપાવી દીધી. અને આજે જ્યારે એક નવી સંગઠનની યાદી જાહેર થઈ ત્યારે તેમને દિલની ખૂબ ઠેસ પહોંચી છે અને ખૂબ પીડા તેમની વાતોમાં પણ આપણે જોવા મળી છે. ને આ જે મહેશભાઈ છે તેમની જે વાતોમાં જે સત્યનિષ્ઠા અને જે બેબાકપણું છે તે પણ એ વાત તરફ ઇશારો કરે છે કે તેમણે ખરેખર આટલા વર્ષો સુધી ભારતીય જનતા પાર્ટીની નિસ્વાર્થપણે સેવા કરી છે. હવે જોવું રહ્યું કે ભારતીય જનતા પાર્ટીના જે હોદ્દેદારો છે, ભરૂચ જિલ્લાના પ્રમુખ છે, તે આ બાબતે શું પ્રતિક્રિયા આપે છે. નમસ્કાર.